લસણ ભાખરી એરે ખાવાનું કે છત્રી એવડી મોટી એમ તો ભાઈની છત્રી મોટી જ હોવી જોઈએ. હાલ લાઈટ ફેમિલી જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. આજ તો સવારનો બ્લોગ ચાલુ કરી દીધો. કાર્તિક નિખિલ ને છે ને નિશાળે જવાનું છે, પણ વરસાદ એટલો છે કે કેમ જાય એટલે રેનકોટ પહેરી લીધા. પહેલી વાર રેનકોટ પહેરીને જાય છે કા કાર્તિકે પહેરી લીધો, નરેશ પહેરે, નિખિલ પહેરે છે. જો ફેમિલી કહે દરરોજ અમને નકરો વરસાદ જ બતાવે, ભાવ ન હોય એમ, પણ જો તે વરસાદ ચાલુ. અમારી બેન ને છે ને પાછી ભૂખ લાગી ને પાછી નાસ્તો કરવા બેઠી. સાદું જ પીધું ને હવે નાસ્તો કરવા બેસી જાય. વરસાદ છે ને થોડોક રહી ગયો અને મેં જો કીધું કપડા ખડીક નાખી દઉં ને. આ ટીંગાડ્યા છે, જો આ ટીંગાડ્યા છે એટલે કપડા થોડા વાહરી જાય એમ, થોડા ઘણા વાહરી જાય તો એમ થાય કે વાટી જાય કપડા. ઘડીક નાખી દઉં તો ઝરમરી થોડું ચાલુ જ છે. જો સિફ્ટા મારીને ઘડીક આમ છે ને આઘા કપડા મૂકી દઉં ને તો કપડા મસ્ત ના સુકાઈ જાય એમ. સાટા તો જો કે ચાલુ જ છે. વરસાદ આવશે ને બહુ આવશે ને તો લઈ લેવાના છે, નકર તો આપણે કે કપડા અહીંયા રહેવા દેવાના છે કે બહુ આવે તો જ લેવા, નકર લેવા નથી. નકર તાહુ ધૂમ કે વાહરી જાય. આ હાડી જ છે કે ઘડીકમાં વાહરી જાય. જો હુકાવા જ આવી છે, ઓલી થઈ ગઈ આમ પોળી હુકવી જ નહીં. જો અને હવે છે ને એડિટિંગ બાકી મિની બ્લોગ બનાવીને ખાવ. વરસાદ આવી ગયો. વરસાદ કે મારું કામ એટલે ફટાફટ પેલા કપડા લેવા પડશે. વરસાદ છે ને ફેમિલી ઘડીકમાં રહેતો નથી, બોલો આવું છે. ઘડીએ વરસાદ આવે, ઘડીએ વરસાદ આવે એવું થાય. હવે તો છે ને અંદર નાખી દેવા છે અને અહીંયા નથી નાખવા એમ. છોકરા લઈને આવ્યા ને ત્યાં ઉભા રહી ગયા દુકાને. હા જો આ છત્રી લઈને આવ્યા ને અમે તો વગર છત્રી. મળી ગયા કે નહીં એટલે ઉભા રહી ગયા. હા એવું છે. એ લોકો પાસે ને કેસ નથી લેવાનો, આના ઉતાર નથી. વસંતભાઈ છોકરો શું કે ખબર છે? હા કે છત્રી એવડી મોટી એમ તો ભાઈની છત્રી મોટી જ હોવી જોઈએ. કેમ કે છોકરાને દફતર આપણે હારે હોય, દવણા દડાવા જાવ હોય એટલે હંમેશા છત્રી મોટી જ રાખવાની. લાંબો વિચાર કરવો પડે એમ. જા ઉતાવળ થયો છે નિખિલ, કાઈ નહીં હાલો આવજો રૂમે. પપ્પા પાસે જબરું પાઈ ગઈ ને તો ખુશી ફટાફટ દાદરા ઉતરવા મળી. કા બતાવી દો. હા એના પપ્પા બે જાતના ખલેલા લઈને આવ્યા ખુશી હાટુ. કા ખુશી ખલેલા લાવ્યા ને ફેમિલી પણ ખાઈ જા. કા બધા અડધા ખાઈ જાવ જાય ઢગલો કરી નાખ્યો. આવડા બહુ ભાવ, પીળા બહુ ભાવ. પીળા ભાવ એમ પોસા છે એટલે પોસા ભાવે એમ જો. પાણીપુરી વાળા આવ્યો ને તો કાર્તિક નીકળી ગયા, મમ્મી પાણીપુરી ખાઈ. કાંઈ નહીં તો લે જાય નીચે જાય એવું સમજી. ભાઈ છે ને કાર્તિક ગયો છે લેવા અહીંયા પાણીપુરી લેવા. દેખાતું નથી આગળ જો દેખાય કાર્તિક અમારે દેખાતું. પાણીપુરી ખાઈ લઈને પછી બધું કામ કરી મજા આવશે ખાવાની. આવી જાય અમારા ભાઈ આવી ગયા પાણીપુરી લઈને. કા કાર્તિક આવી ગયા ને પાણીપુરી છે ને 30 રૂપિયાની લેવો. કા કાર્તિક 30 ની લેવો ને 30 રૂપિયાની લેવો ને 30 રૂપિયાની કેટલી આવી ખબર છે? 3, 6, 9, 10, 11, 12, 13 આવી. કેટલી કેમ આજ વધારે એક આવી? હે આજ વધારે આવી. કા કઈ નહીં હાલો મળો ખાવા. શુભ મુહૂર્ત કરી નાખો. હાલો કાર્તિક નીકળ. તને નથી ખાવી? ખુશી નથી ખાવી એમ કે કેવી છે? મસ્ત છે. નિખિલ કેમ લેજો પાણી? લઈ એક હું ટેસ્ટ કરી લઉં. છે ને આમ ભાવે પાણી જાજુ હોય કે. અમારી બેન છે ને એ પાણીપુરી ન ખાધી. અમારે એના વાવ બબલું ખાવું. મેં તો કાંઈ નહીં, એના વાવ બબલું લઈ જાય તો પાણીપુરી ખાઈ લે. તો ખાવા મળી. નરેશ છે ને હજી આવ્યા નહીં અને હું છે ને છોકરાને જમવા દઈ દીધું કે મને બહુ ભૂખ લાગી છે, પાણીપુરી ખાધી તો એમાં કઈ પેટ ભરાય નહીં. તો એ કે ભૂખ હા તો ભૂખ લાગી હતી ને તો બે ભાઈ દઈ દીધું, ખુશીને દઈ દીધું અને મને ભૂખ લાગી કે 5 મિનિટમાં આવું. કાંઈ નહીં હાલો પછી હારે બે જમશું એમ કે ખુશી કે મારા પપ્પાને કલાક લાગે પણ એમાં એવું છે વરસાદ ચાલુ છે કે તો એટલે મોડું થઈ ગયું એમ. અને આ જવાનું છે ભાઈના રૂમે અથાણું લેવા જવાનું છે. કેદુનો ફોન આવે છે કે તમે અથાણું નથી લઈ જતા. બાટી ખાવા જાય ને દાળ બાટી ત્યારે કહેતા હતા. મેં કીધું હું પછી આવે લઈ જાય. વરસાદ હતો ને તો અટના રહી જાય ને તો અમારે જવાનું છે ભાઈના રૂમે અથાણું લેવા. 2 જાતનું અથાણું બનાવ્યું છે ને તો કે લઈ જાય છે. તો મેં કાંઈ નહીં હાલો હું લઈ આવું. ભાભી છે ને અથાણું ભરી દેશે. હું કહેતું નહીં કહેતી હતી ને કે અથાણું લેવા જાવ અથાણું. તો આજ હું આવી ગઈ ને કે હારવાર લેતા જાવ પાછા તમે કેદી આવશો એમ. તો આજ હું આવી ગઈ ને કે હારવાર લેતા જાવ પાછા તમે કેદી આવશો એમ. કા જો શેનું છે આ અથાણું? સૈણાનું ને મેથીનું છે અને આખું લસણ દો. સૈણા મેથી ને આખું લસણ. કા ભાખરી એરે ખાવાનું સવારમાં. ભાખરી આરે ખાવાનું છે. હાલો જો મસ્ત નું આથું પેક કરી દે ને લેતું જવાનું છે. બસ એટલું હશે ને એટલે સારું રે. કા સારું રે એમ કે છે. જા એક નહીં હોય 2 અથાણું લઈ જવાનું છે. હજી એક ડબ્બો પડ્યો છે. ગોળ કેરી છે. આ ગોળ કેરી નું અથાણું જો મસ્ત ફેમિલી કઈ ઘટે નહીં હો. હાથનું મળી ભરવા કા લગો. હાથનું મળી ભરવા લગો તો ભલે અમારે બે હાંટો રહેવા દેજો તો હોય થઈ ન ભરી હાલો જાવ નથી દેવા રોકાઈ જવા. ફ્રેન્ડ રૂમે જ વી આવ્યા અને છે ને ખુશી બેન ને ઊંઘ આવે છે કે લાઈટ બંધ કરી દે. મેં લાઈટ નથી બંધ કરવાની હજી
વિડિયાનું એન્ડ લેવાનું બાકી છે કા બેન? હા અમાર ભાભીએ છે ને 2 ડબલા આખા ભરી દીધા અથાણાના. મેં કીધું એટલું બધું નથી લઈ જાવું, તો ભાઈ એટલે લેવા જ મળી દેવા. પણ એને દીધું તો મેં કીધું કાંઈ નહીં, હાલો ટેસ્ટ કરવી. સૈણા મેથીનું અથાણું. બોલો, સૈણા મેથીનું અથાણું કોઈ ખાધું હોય ને તો જરા કોમેન્ટ કરજો. હા. સૈણા મેથીનું અથાણું અને આખું લસણ એવું બધું નાખીને મસ્ત મસ્ત અથાણું બનાવ્યું છે ને. એક છે કેરી, હા. પછી શું કહેવાય ગુંદા, ગાજર હા. અને મરચા લાલ, હા. બધું અથાણું બનાવ્યું એક નંબર જોરદાર. મજા આવશે ખાવાની. હાલો કાકુજી ઓન તો નો કરે ને મારે અથાણું કાઢી નો કરે, આપણે પોર બનાવીશું. હા મારા દેરને પહોંચ્યા હતા કે નહીં લગ્ન હતા પછી, એટલે મારે હવે નો વઘારાય. તો મારા ભાભી ક્યાં અહીંથી લઈ જાય, તમારે કાંઈ બનાવવું નથી. હા તો મારા ભાભી કેટલા સારા છે બોલો. કા ખુશી મામી બહુ સારા છે ને? હા તો હું હાલો ફેમિલી, મને દીધું અને મારા ભાભીને પૂણા ગામ રહેશે ને એ ભાભીને હોય તે દીધું. ભાસભાઈ એને 2 ડબ્બા ભરી દીધા. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય.